બોલો શ્રી ગણપતિ મહારાજ કી જય। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુર્મદેવો સર્વકાર્યેષુ સર્વદા। તો આજે છે ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થીના દિવસે આપણે ગણપતિ દાદાના વ્રતની વાર્તા કરીશું। ગણપતિ દાદાનું પૂજન કઈ રીતે કરીશું તેના વિશે આપણે વિગતવાર ચલો વાત કરીએ। તો ગણપતિ દાદા છે એ રિદ્ધિ સિદ્ધિના દાતા કહેવાય છે, લાભ શુભના પિતા અને શિવ પાર્વતીના પુત્ર, સંકટને હરનારા એટલે ગણેશ ગજાનંદ। હવે ગણપતિ દાદાનું છે વ્રતની આપણે વાત કરીએ તો કે ભાદરવા મહિનાની ચોથના દિવસે ગણેશ ચતુર્થી આવે છે। ચોથના દિવસે સવારે નાહી ધોઈ ભગવાનનું પૂજન વિધિ કરવી, તેમને અબીર, ગુલાલ, કંકુ, ચોખા ચડાવવા, તેમનું આપણે પંચોક્ષાર રીતે એટલે કે તેમને સ્નાનાદિ કરાવવું, તેમને જનોઈ અર્પણ કરવી, સોપારી દ્વારા તેમનું પૂજન કરવું અને ગણપતિ દાદાને આપણે વાજતે ગાજતે આપણા ઘરે લાવીએ છીએ। સૌ આપણે ભગવાનની યથાશક્તિ મુજબ તેમનું પૂજન ભજન કરતા હોઈએ છીએ અને આપણે દાન પુણ્ય પણ કરતા હોઈએ છીએ। ગણેશ ચતુર્થીના દિવસે દાન પુણ્યનું પણ ઘણું જ મહત્ત્વ છે। ગરીબને અન્ન આપવું, બ્રાહ્મણોને દક્ષિણા આપવી, તેમને સીધો ભરવો, ગાયોને ચારો ખવડાવવો, પક્ષીને ચણ નાખવી અને કીડીને કિરિયાળું પૂરવું, આવું આપણે આપણાથી યથાશક્તિ મુજબ આપણે કાર્ય કરતા હોઈએ છીએ। હવે ગણેશજીના વ્રતની આપણે વાર્તા કરીએ તો કે ગણપતિ મહારાજ છે એ ભગવાન શંકર તથા પાર્વતીના પુત્ર છે, કાર્તિકેયના ભાઈ છે, તેમનું વાહન ઉંદર છે અને રિદ્ધિ અને સિદ્ધિના તેઓ પતિ છે। હવે કોઈ પણ સારા કાર્યની આપણે શરૂઆત કરીએ એટલે સૌ પ્રથમ આપણે ગણપતિ દાદાને યાદ કરતા હોઈએ છીએ। તેમને યાદ કરી તેમને સ્મરણ કરીને જ આપણે સૌ પ્રથમ કાર્યની શરૂઆત કરીએ છીએ। હવે એક વખત બને છે એવું કે ગણપતિ મહારાજ છે એ દેવલોકમાંથી કૈલાશ લોકમાં જતા હોય છે। એવામાં ચંદ્રદેવ પાસેથી નીકળે છે એટલે ચંદ્રદેવ ગણેશજીનું આવું સ્વરૂપ જોઈ અને તેમના ઉપર હસે છે, હસવા લાગે છે અને બોલે છે, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ। આમ ચંદ્રદેવ છે એ ગણેશજીની મશ્કરી કરે છે એટલે ગણેશજી છે એ કાંઈ ધ્યાનમાં લેતા નથી અને આગળ ચાલવા લાગે છે। ફરીવાર થોડાક આગળ ચાલે છે એટલે ચંદ્રદેવ ફરીથી તેમની મસ્કરી કરે છે અને બોલે છે કે એ દુંદાળા દેવ, આમ ઉંદરની સવારીએ ટચુક ક્યારે પહોંચશો? કહેતા હોય તો તમને કૈલાશ પર પહોંચવા માટે કોઈ ઝડપી વાહન આપો। ગણપતિ મહારાજ આ વખતે પણ કંઈ બોલતા નથી, ધીમે ધીમે તે ફરી આગળ ચાલે છે। આગળ ચાલતા પાછા છે એ ચંદ્રદેવ તેમનો વિવેક ગુમાવે છે અને તેમને કડવી વાણી બોલે છે અને ગણેશ મહારાજને છે તેમની લાગણીને ઠેસ પહોંચે એવી વાત કરે છે। એટલે બુદ્ધિહીન થઈ અને તેઓ બોલે છે કે બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું, પરંતુ બોલતાય નથી આવડતું શું? આ મોટી ફાંદ અને ઉંદરની સવારી થઈને તમે ચાલો છો તો શું તમને કંઈ બોલતાય નથી આવડતું? દેખાવમાં તો તમે આવા છો કદરૂપા। એટલે ગણેશજી મહારાજ છે તેમને ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં તે આંખો લાલ કરી અને છે એ ચંદ્રદેવને તેમના રૂપનું અભિમાન હતું તેથી તેમને શિક્ષા આપવા માટે છે ગણપતિ મહારાજ છે તેમને શ્રાપ આપી દે છે અને કહે છે કે આજે ભાદરવી ચોથના દિવસે ત્રણેય લોકમાં વરનારા હે ચંદ્રદેવ, હું તમને શ્રાપ આપું છું કે તમારું છે આ રૂપ છે એ ક્ષય થશે અને જે તમારા દર્શન કરશે તેને પણ તે પાપ લાગશે। એટલે છે આવું જ સાંભળતા ચંદ્રદેવનું ગર્વ છે એ એકદમ ઓગળી જાય છે અને અભિમાનમાં તે વાણીનો વિવેક ગુમાવે છે અને તેઓ છે એ સર્પના માર્યા સંતાઈ જાય છે અને તેમને ભોઠામણ આવે છે। અચાનક જ આખા પૃથ્વી પર છે એ અંધકાર છવાઈ જાય છે। દેવો પણ ગભરાઈ જાય છે। તેઓ ભેગા થઈને ભગવાન પાસે જાય છે અને પૂછે છે કે ભાઈ આ ચંદ્રદેવના જે શ્રાપ આપેલો છે ગણેશજી મહારાજે તેનું શું નિવારણ છે? ભગવાન કહે છે કે દેવતાઓ સાંભળો, આ શ્રાપનું નિવારણ તો માત્ર ગણેશજી જ કરી શકે છે, માટે તમે ગણપતિ મહારાજ પાસે જાઓ અને તેમને રીઝવવાનો પ્રયત્ન કરો। તો સાંભળો, તમે બધા સાથે જાઓ અને ભાદરવા માસની જ્યારે બેસે ત્યારે સુદ એકમથી લઈ અને સુદ ચોથ સુધી ગણપતિ મહારાજનું વ્રત કરવું। આ 4 દિવસ સુધી છે એ ગણપતિ દાદાની તમે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકો છો, એટલે કે યથાશક્તિ મુજબ તમે ગણપતિ મહારાજની મૂર્તિ પધરાવી શકો છો। સોનાની, ચાંદીની, રૂપાની અથવા એ પણ ન શક્ય હોય તો આપણે માટીની મૂર્તિ બનાવીને પણ ગણપતિ મહારાજની પૂજા કરી શકીએ છીએ। માટીની મૂર્તિ પણ ન બનાવીએ તો તેમની આપણે છબી દ્વારા પણ પૂજન કરી શકીએ છીએ। એકમથી લઈ અને ચોથના દિવસો ગણપતિ મહારાજની પૂજન અર્ચન માટેના શુભ દિવસો માનવામાં આવે છે। સારા ચોઘડિયામાં ગણેશ મહારાજની સ્થાપના કરવી, પછી તેમનું પૂજન કરવું, તેમને લાડુનું નૈવેદ્ય ધરાવવું, પછી વાજતે ગાજતે સવાર સાંજ પ્રભુની આરતી કરવી
અને તેમને ભોગ ધરાવો, બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવું. આ રીતે ભગવાનની પૂજા કરશો તો ચંદ્ર મહારાજ તમારો જે શ્રાપ આપેલો છે ગણેશજી મહારાજે, એ શ્રાપ દૂર થશે અને ભગવાન તેનાથી પ્રસન્ન થશે. દેવતાઓના કહેવાથી ચંદ્રદેવ છે એ શ્રી ગણેશ મહારાજનું પૂજન કરવાનું શરૂ કરે છે. ચોથનું વ્રત કર્યું, વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિ મહારાજે તેના ઉપર પ્રસન્ન થયા. જે ચંદ્રદેવે જે ભૂલ કરી હતી તેના માટે ગણપતિ મહારાજે તેમને ક્ષમા આપી. ત્યારે ગણેશજીએ તેના ઉપર દયા કૃપા કરી અને કહ્યું કે હે ચંદ્ર, મારા શાપમાંથી તમે મુક્ત છો. એટલું જ નહીં, જે પણ મારું કોઈ વ્રત કરશે તેના પર હું હંમેશા પ્રસન્ન રહીશ. આજથી જે કોઈ વ્યક્તિ છે એ ભાદરવા સુદ બીજના દિવસે ચંદ્રનું દર્શન કરી પછી સુદ ચોથના દિવસે ચંદ્રના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. ફક્ત સુદ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેની મુશ્કેલી આવ્યા વગર નહીં રહે. આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું હંમેશા સદા પ્રસન્ન રહીશ, તેના સંકટોનું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનાર, સાંભળનાર, કથા કહેનાર અને કથા વાંચનાર તે સૌને ફળજો અને સૌ ઉપર આપની કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો શ્રી ગણપતિ મહારાજ કી જય.